બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે। વર્ષ 2025-26 દરમિયાન નોંધાયેલા કુલ 7 ગુનાઓમાં જપ્ત કરાયેલ 21,772 બોટલ વિદેશી દારૂ, જેની કુલ કિંમત આશરે 72,74,490 રૂપિયા થાય છે, તેનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી બોટાદ પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી અને ડીવાયએસપી મનીષા દેસાઈની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી। સાથે જ પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અહેવાલ રોહિત આર જતાપરા। બોટાદ જિલ્લા એડિશનલ સિવિલ જજ અને જેએમએફસી સાહેબશ્રીની મળેલ મંજૂરી અન્વયે પાળિયાદ પોલીસ સ્ટેશન બોટાદ જિલ્લામાં કુલ ટોટલ 7 ગુના, જેમાં પરપ્રાંતીય વિદેશી બનાવટનો જે દારૂ હતો એમાં કુલ 1 ગુનો વર્ષ 2025 અને બાકીના કુલ 6 ગુના વર્ષ 2026ના છે। એ તમામ ગુનાનો કુલ આપણે મુદ્દામાલ ગણીએ તો ટીમ નંબર ટોટલ 21,772 અને મુદ્દામાલની કિંમત ટોટલ 72,74,490। આ કિંમતનો ટોટલ મુદ્દામાલ આજરોજ અત્રે એસડીએમ સાહેબની સાથે રહીને નાશ કરવામાં આવેલ છે।